અમરેલી જિલ્લાના ચલાલામાં એક 32 વર્ષીય યુવાન ઘરેથી ગયા વગર ચાલ્યા ગયાની ઘટના સામે આવી છે। ધારી તાલુકાના ચલાલામાં રહેતા અને નગરપાલિકામાં સુપરવાઇઝર તરીકે કામ કરતા અશોકગીરી સંતોષગીરી ગોસાઈનો દીકરો 32 વર્ષીય મુકેશ ગોસાઈ 2024માં 5મા મહિનામાં કોઈપણને ગયા વગર ઘરેથી ચાલ્યો ગયો હતો, જેની અત્યાર સુધી કોઈપણ પ્રકારની ભાળ મળી નથી। ત્યારે તેના માતા પિતા કહી રહ્યા છે કે અમારો દીકરો જ્યાં હોય ત્યાંથી પરત ચલાલા મુકામે આવી જાય। વધુમાં તેમના માતા પિતાએ જણાવ્યું કે અમારા દીકરાના લગ્ન 2017માં મહારાષ્ટ્રના આંબોડા ગામે અંજલિ નામની એક મહિલા સાથે કર્યા હતા। ત્યારે તેની પત્ની સાથે વારંવાર ઝઘડા થતા ત્યારે તેની પત્ની અંજલિ અને પિયર ચાલી ગઈ। તેને તોડવા માટે અશોકગીરી તેમજ તેમના સમાજના આગેવાનો કહેવામાં આવ્યું, પણ પરત આવવાનું બિલકુલ ના પાડી દેતા અને તેના વિયોગમાં દીકરો મુકેશ વધુ નશો કરવા માંડ્યો હતો, ઘર ચોરીને ચાલ્યો ગયો છે તેવા આક્ષેપ પરિવારે કર્યા છે। સર નથી ગમતું, હવે ક્યાં ગોતી, અમે બહુ ગોત્યું એને, ગોતીને થાકી ગયા, પણ હવે નથી ક્યાંય મળતો, શું કરીએ હવે? કહીને ગયો કે મારા બાઈને છોકરીને લેવા જાઉં છું। ત્યાર પછીનો કોન્ટેક્ટ નથી થયો? કોન્ટેક્ટ 40 ગામથી આવ્યો, એ સારી વાત કરી, પપ્પા હું આવશું ઘરે, અને પછી ત્યાંથી ક્યાં ગાયબ થઈ ગયો ને એનો ફોન બંધ થઈ ગયો દીતા। એવું છે કે મારો દીકરો ઘરેથી એમ કહીને ગયો છે કે હું મારા ઘરના અને બૈરી છોકરાને તેડવા જાઉં છું, અને એક્સિડન્ટ થઈ ગયું હતું એનું, તે પછી એના ઘરના એને દવા ચાલુ હતી અને એના ઘરના એ બીમાર હતો ને અમે દેશમાં તેડી આવ્યા હતા, અને એને મૂકીને વહી ગયા હતા। મૂકીને વહી ગયા પછી 2 વખત અમે તેડવા ગયા, 2 વખત એ પોતે તેડવા ગયો, એ છતાંય મોકલ્યો નથી એને। અને એ લોકોનું મુકેશનું કહેવાનું એમ હતું કે હું ચલાળા રહીશ, અને બાઈનું કહેવાનું એમ હતું કે હું સુરત રહું। બસ આ જ માથાકૂટ, બીજી કોઈ નહીં। અત્યારે ક્યાં છે એવો કોઈ પતો ખરો? અત્યારે સાહેબ ક્યાંય ખબર નથી હવે એની। આને માટેની તમારે એફઆઈઆર ક્યાં નોંધાવી હતી? અમે એફઆઈઆર સુરતથી ગયો છે સાહેબ। કેટલો સમય થયો? હવે 2021/5/2024માં એનો છેલ્લો ફોન આવ્યો હતો 7:30 વાગ્યે, તે પછીનો કોઈ ફોન નહીં, કાંઈ નહીં। હવે આપણી શું અપેક્ષા છે? હવે અમારી અપેક્ષા એ છે કે ગમે ત્યાં હોય અમારો દીકરો હાજર થઈ જાય, બસ એ જ અપેક્ષા છે। અમે ગોતો અમે એને કાંઈ બાકી નથી રાખ્યું, જ્યાં પણ જોવરાયું ત્યાં બધા એમ કહે છે કે એ દીકરો સહી સલામત છે તમારો। બરાબર। પ્રતાપવાડા, દિવ્યાંગ ન્યૂઝ, ચલાલા, અમરેલી।